વિદ્યાર્થી મિત્રો, આજે આપણે જોવાના છે બે અંકમાંથી બે અંકોની બાદબાકી. ચાલો તો જોઈએ, આપણે પહેલા ઉદાહરણથી શરૂઆત કરીએ. ચાલો, આપણું પહેલું ઉદાહરણ કંઈક આવું છે: 31 - 13 અથવા 31 માંથી આપણે 13 બાદ કરવાના છે. તો યાદ કરો, આપણે બાદબાકીમાં શું કરીએ છીએ? પાછળના અંકોથી બાદબાકીની શરૂઆત કરીએ છીએ. સરવાળામાં પણ આપણે એવું જ કરીએ છીએ, બરાબર? ચલો તો જોઈએ. તો બાળકો, 1 માંથી 3 બાદ થાય? ના થાય ને. 1 તો નાની સંખ્યા છે, તો આપણે શું કરીશું? આ 1 માંથી 3 બાદ થતા નથી, તે 3 ને આપણે પછી બાદ કરીશું. આ 1 ને આપણે એમના લખી નાખશું. હવે આગળની સંખ્યામાંથી બાદબાકી કરવાની. 3 માંથી 1 બાદ કરો તો કેટલા વધે? 2 વધે. હવે આપણે આ 3 ને બાદ કરીએ, બરાબર? તો આ બાદબાકી આપણે આગળના વિડિયોમાં શીખવી છે. હવે 21 માંથી સીધા 3 બાદ કરવાના, તો આંગળીનો ઉપયોગ કરીશું. ચાલો, તો 21 માંથી 1 બાદ કરો તો 20, 19 અને 18. ચલો, ખૂબ જ સહેલી રીતે બાદબાકી થઈ ગઈ. ઓકે, ચલો બીજો પ્રશ્ન જોઈ રહ્યા છો, વધારે ખ્યાલ આવશે. તો બાદબાકીની શરૂઆત પાછળથી કરવાની. તો 2 માંથી 5 આપણે બાદ કરીએ તો 2 માંથી 5 તો બાદ થાય નહીં, તો આપણે શું કરીશું? આ પાછળ આપણે પછી બાદ કરીશું. તો 2 ને આપણે એમના લખીશું. હવે આગળની સંખ્યાની બાદબાકી કરીશું. તો 4 માંથી 2 બાદ કરો તો કેટલા વધે? 2 વધે. હવે આ જે 5 બાકી હતા, હવે એને બાદ કરીએ. તો આગળના વિડિયોમાં બતાવ્યું એમ જ 5 બાદ કરવા માટે આંગળીનો ઉપયોગ કરીશું. ચાલો, તો 22 માંથી 1 બાદ કરો 21, 20, 19, 18 અને 17. ખૂબ જ સહેલી રીતે બાદબાકી થઈ ગઈ. ચાલો, હજુ આગળ વધીએ. જુઓ, 0 માંથી 4 બાદ થાય? તો ના થાય, તો આ 0 ને એમ નામ લખો. હવે 5 માંથી 3 બાદ કરો તો કેટલા વધશે? 2 વધશે. હવે આ જે 4 બાકી હતા એને અલગથી બાદ કરીએ. તો 20 માંથી આપણે 4 બાદ કરીશું. ઓકે, ચાલો, તો 20 માંથી 1 બાદ કરો 19, 18, 17, 16. બરાબર? ચાલો, ત્યારે આ પ્રમાણે જ 4 માંથી 8 બાદ થાય? નહીં થશે ને, તો આપણે 4 ને એમના લખી નાખશું. ચલો, હવે 6 માંથી 4 બાદ કરો તો કેટલા વધે? તો 2 વધશે. કોણ બાકી રહ્યું? 8. હવે એને અલગથી બાદ કરીએ. ચાલો, તો 24 માંથી આપણે 8 બાદ કરવાના છે. આંગળીની મદદ લઈએ. ચાલો, તો 24 માંથી 1 બાદ કરો 23, 22, 21, 20, 19, 18, 17, 16. ખૂબ જ સહેલી બાદબાકી થઈ ગઈ. તો આ 64 માંથી 48 બાદ કરો એટલે આપણો સાચો જવાબ કયો કહેવાય? 16 કહેવાય. બરાબર? ચાલો, હજુ એક આપણે પ્રશ્ન જોઈએ. 75 માંથી 59 આપણે બાદ કરીએ. તો હમણાં જોયું એમ જ 5 માંથી 9 બાદ થશે? નહીં થાય ને, તો એને આપણે પછી બાદ કરીશું. તો પહેલા 5 એમ નામ રાખો. હવે 7 માંથી 5 બાદ કરો તો કેટલા વધશે? 2 વધશે. હવે આપણે 9 ને અલગથી બાદ કરીએ. ચાલો, તો 25 માંથી 9 બાદ કરવાના છે. આંગળીનો ઉપયોગ કરીએ. ચાલો, તો 25 માંથી 24, 23, 22, 21, 20, 19, 18, 17 અને 16. ચલો, ખૂબ જ સહેલી રીતે જવાબ આવી ગયો. બરાબર ને? તો
બધાને આવડે આ રીતે બાદબાકી કરતા? સહેલું છે, બરાબર? ચાલો મળીશું આપણે બીજા વિડીયોમાં.